Hello everyone, welcome to DJ की पाठशाला Learning Made Easy. Fundamentals of Instrumentation and Control Engineering ની સિરીઝમાં યુનિટ 4 એડવાન્સમેન્ટ્સ ઇન ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટેશન ફોર ઓટોમેશન આપણે આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. એનો સૌથી પહેલો ટોપિક છે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન્સ ફ્રોમ IR 1.0 એટલે કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 1.0 ટુ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 4.0 અને આપણે આની અંદર 5.0નું પણ થોડું ડિસ્કશન લઈશું. જેવું તમે જોઈ શકો છો કે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 1 થી લઈને 5 સુધીનું પ્રોગ્રેસિવ એક ઇમેજ ડિસ્પ્લે થઈ રહી છે. વી કેન ચેક ઓવર હિયર કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જ્યારે ફર્સ્ટ સ્ટાર્ટ થયું, આ વર્ડ ઇન્ટ્રોડ્યુસ થયો ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે મશીન્સની જગ્યાએ જે લેબર્સ વર્ક કરતા હતા, જ્યાં આગળ વર્કર્સ યુઝ કરવામાં આવતા હતા, એની જગ્યાએ મશીને એમને રિપ્લેસ કર્યા. સો દેટ વોઝ ધ ઇન્ટ્રોડક્શન ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, એટલે કે ઇન્ડસ્ટ્રીઝની અંદર એક રિવોલ્યુશન આવ્યું કે જ્યારે મશીન્સ જે હતા એમણે લેબર વર્કને રિપ્લેસ કર્યું. દેન વી સ્વિચડ ઓન ટુ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 2 એટલે કે સેકન્ડ રિવોલ્યુશન ક્યારે આવ્યું કે જ્યારે સ્ટીમ એન્જિન્સ આપણે જે યુઝ કરતા હતા એ સ્ટીમ એન્જિન્સને રિપ્લેસ કર્યા ઇલેક્ટ્રિકલ મશીન્સે, એટલે ઇલેક્ટ્રિસિટી ઇન્ટ્રોડ્યુસ થઈ અને ઇલેક્ટ્રિકલ મશીન્સે બધા સ્ટીમ એન્જિન્સને રિપ્લેસ કરી નાખ્યા. સો દેટ વોઝ અનધર રિવોલ્યુશન ઇન ધી ઇન્ડસ્ટ્રીઝ. એના પછી આવ્યું કે આપણે વધારે ઓટોમેશન તરફ ગયા અને એની અંદર ઓટોમેશન એન્ડ ડેટા એક્સચેન્જ થયું ઇન મેન્યુફેક્ચરિંગ એન્ડ પ્રોડક્શન ઇન્ડસ્ટ્રીઝ. એટલે ઓટોમેશન ઇન્ટ્રોડ્યુસ થયું, એસેમ્બલી લાઇન્સ જે હતી એના પછી માસ પ્રોડક્શન્સ થવા લાગ્યા અને ઓટોમેશનના કારણે લેબર્સ જે હતા એ ઘટી ગયા અને જે ઇલેક્ટ્રિકલ મશીન્સ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, એના દ્વારા ઓટોમેશન જે હતું એ વધી ગયું અને વી કુડ ઇઝીલી એક્સચેન્જ ધ ડેટા, કારણ કે કમ્પ્યુટર્સનો ઇન્ટ્રોડક્શન અહીંયાથી સ્ટાર્ટ થયું. Then we went to industry 4.0 which is currently going on or towards the end આપણે એવું કહી શકીએ. ઇન્ડસ્ટ્રી 4.0 જે છે એની અંદર IoT ઇન્ટ્રોડ્યુસ થયું. IoT એટલે કે સ્માર્ટ ઇન્ડસ્ટ્રીઝ, સ્માર્ટ ફેક્ટરીઝ ઇન્ટ્રોડ્યુસ થઈ, સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ ઇન્ટ્રોડ્યુસ થઈ, ક્લાઉડ કમ્પ્યુટિંગ આવ્યું જેની અંદર આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહી શકાય. એ બધી વસ્તુઓમાં એવું આવ્યું કે આપણે ડિવાઇસીસને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી અને આપણે રિમોટલી ઓટોમેટિક વેમાં આપણે એ બધી જ ઇન્ડસ્ટ્રીઝની જે મેન્યુફેક્ચરિંગ પ્રોસિજર હતી એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, એને ઓટોમેટ કરી શકીએ છીએ. એટલે એ એડોપ્શન આવ્યું ઇન્ડસ્ટ્રી 4.0ની અંદર. અને આપણે ફ્યુચરની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 5.0 કહીએ છીએ, જેને આપણે ન્યૂ ફેઝ ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કહીએ છીએ, કે જ્યાં આગળ હ્યુમન્સ તો વર્ક કરી જ રહ્યા છે બટ સાથે સાથે AI ઇન્ટ્રોડ્યુસ થયું છે કે જેના કારણે કોલેબરેટિવ રોબોટ્સ જેને કોબોટ્સ કહીએ છીએ, એટલે હ્યુમન્સ અને AI કમ્પ્યુટર્સ બધું અલોંગ સાઇડ પેરેલલમાં વર્ક કરે છે અને એના કારણે જે વર્ક પ્લેસની જે પ્રોસેસીસ છે એને એનહેન્સ કરવામાં આવે છે. સો ધીઝ આર ધ 5 બેઝિક, એટલે 5.0 સુધી આપણે પ્રોગ્રેસ કેવી રીતે થયા એનું અહીંયા ઇન્ટ્રોડક્શન આપવામાં આવ્યું છે. સો ફ્રોમ 1.0 કે જ્યાં મશીન્સે લેબર વર્કને રિપ્લેસ કર્યું, ત્યાંથી લઈને હ્યુમન્સ AI અને ઓટોમેશન સાથે કામ કરીને કોલેબરેટિવ વેમાં રોબોટિક્સને બધું ઇન્ટ્રોડ્યુસ કર્યું અને વર્ક પ્લેસને એનહેન્સ કરી ત્યાં સુધીના 1 થી 5નું એક ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન છે જેને આપણે અહીંયા સ્ટડી કર્યું. સો આઈ હોપ યુ ગોટ ધ point and learn today, lead tomorrow. See you in the next video.